મારું નામ રજનીભાઈ રાબડા, રજનીભાઈ વાવડિયા રાબડા. મારી યારે એવો બનાવ બન્યો 2018માં મેં એની પાસે 3 લાખ રૂપિયા લીધેલા, અમને ઉછીના પેટે જ આપેલા પહેલા. પછી રાતે 1 મહિના પછી મારી ઘેરે રાતે 25-30 જણા આવેલા અને 30 જણા આવીને હું ઘેરે હતો ને એટલે ભાઈ માથાકૂટ કરીને વૈયા ગયેલા. પછી મને એના ઘેરે એવું કહેતા ગયા કે મારી ઘેરે મોકલજો, એટલે હું રાતે એની ઘેરે 1:30 વાગે આજુબાજુ ગયેલો. નકરી કે આમ ને તેમને મર્ડરની આમ ને તેમને બધી વાત બૈરાને કીધેલી કે ભાઈ મારી નાખશું ફલાણું ઢીકડું. એટલે પછી હું એની ઘેરે ગયેલો. ઘેરે ગયો પછી એના પપ્પા હતા ઘનશ્યામભાઈ, એનો ભાઈ નાનો લાલુ ગોટી હતો, એના બૈરા બે હતા. તેના બૈરાએ તો સુસાઇડ કરી લીધી હતા નતા તે 2018માં. પછી મેં કીધું 3 લાખ રૂપિયા કાલે આપી જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે હું તમને 3 લાખ તમારા પાછા આપી દઈશ. એ 3 લાખના હવે કે મોડું થઈ ગયું છે એટલે અત્યારે 18 લાખ રૂપિયા દેવાના છે મને. કે 3 મેં 18 લાખ રૂપિયા એને એ સમયે 2018માં ચૂકવેલા છે. અને એ ભાઈ ઉપર પેલા માળે ઊભો તો ડુપ્લેક્સનો બંગલો છે, ઉપર ઊભા મને રિવોલ્વર ટાંગેલી છે કે આગળ ફોડી નાખી છે ને જાનથી મારી નાખવાની ધમકી આપેલી. પણ આપણે એ મેટરમાં કંઈ પડ્યા નહીં, આપણે કોઈ પોલીસ સ્ટેશન આવ્યા નહીં. એટલે કીધું આપણે કોઈ મેટરમાં પડવું નથી, આપણે એને ચોખ્ખા 18 લાખ રૂપિયા. મેં એમ હતું કીધું અત્યારે હું તમને ચેક આપી દઉં, કે ચેક નહીં લેવાય મારા ભાઈને તારા પૈસા આપી દેવાના. એટલે એના ભાઈને તેથી ઘનશ્યામ કાકા હતા ને, ઘનશ્યામ કાકાનું કાલ મેં એને ફોને કરેલો. ઘનશ્યામ કાકા ઘેરે મને ચિરાગભાઈ રિવોલ્વર બતાવી હતી, તમે ઘેરે હતા ને? એ કે હા હતો. ને પછી પાછા એ ફરી જાય છે, પેલા રેકોર્ડિંગમાં બોલે છે હા હું હતો, પછી પાછા ફરી જાય છે. એટલે હું અહીંયા કાચ પેપરમાં વાંચ્યું એટલે મેં કીધું સાહેબ પાસે જઈને મારે ફરિયાદ લખાવાની છે. એ સમયે તો તમને કહું ને સાહેબ, આ મોટો મારવા સિવાય ધમકી મારવા વાળી જ વાત કરે, બીજી વાત જ નહીં કરે. ને પછી હતા ને આપ 18 લાખ ચૂકી દીધા. પછી 1 થી 2 વાર 60-11 નંબરની કઈ ઇનોવા રાખે છે, 1-2 વાર મને જયારે રોડ ઉપર ભેગો થાય હજી તારો હિસાબ લેવાનો જ છે, હજી એવું જ કે છે. પછી તેનો આ કેસ થયો એટલે ફરાર થઈ ગયો. પણ એ જયારે મને મળે હજી તારો હિસાબ બાકી જ છે એમ જ કે મને. એટલે આપણે બહુ એની આનથી મોટો કોઈ ગુંડો જ નથી કતારગામમાં, એવું મૂકો ને તો ના નહીં. કેટલો ટાઈમ થયો રિવોલ્વર તમને બતાવી? 2018માં મને બતાવેલી. 18ના મારા અંદાજે 5મો-6મો મહિનો હતો તો એ મને બતાવેલી છે. તમારી પાસે શું પુરાવો છે અત્યારે? એના પપ્પાનું રેકોર્ડિંગ મારી પાસે અત્યારે તો એ છે. અને મેં પૈસા એ સમય હું એને ચેક દેવતો તો ચેક ન લીધા, બધા પૈસા રોકડા જ મારી ભાઈના લાલા મેં આપેલા છે.